આ યોગ ગુરુ હતો જ નહીં. આ તો લોકોની વાહિયાત વાતોથી યોગ ગુરુ બની બેઠેલો હતો. હું તો પહેલા કહેતો હતો ને હજી કહું છું કે આ યોગ ગુરુ હતો જ નહીં. સિસ્ટમને અંદર વિચાર કરો કે આ જાબાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન ને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે ખરેખર આવા પાખંડીને ₹2 કરોડની ચલણી નોટોને લઈને દેશની સાથે દેશદ્રોહ કર્યો છે આ વ્યક્તિએ. આને શેનો યોગ ગુરુ કહેવામાં આવે? ખરેખર અમે તો વિચાર કરીએ છીએ યોગી ચોકની અંદર જે તે ટાઈમે સંસ્થા ચલાવતો હતો ત્યારે પણ આના પેતરા બહાર પાડવાની કોશિશ કરી હતી, પણ એ ભાઈએ સુસાઇડનું એક નાટક કરીને અમને જેલમાં પૂરવાનો કારસો ઘડ્યો હતો, પણ એના કારસાને તદ્દન અમે ફેલ કર્યો હતો અદાલત દ્વારા. સત્ય વાત એ છે કે આજે ખરેખર દોસ્તો હું ગુજરાત જનતાને બધાને કહેવા માંગુ છું કે આ લોકોનું યોગી ચોકની અંદર યોગ ગુરુ પ્રદીપજીનું સરઘસ કાઢવામાં આવે અને ચપલાનો હાર પહેરાવીને એને માનસિક રીતે બહેનો દીકરીઓની આજે જે આસ્થાનો ખેલ કર્યો છે એના મગજની અંદરથી આ ખેલને કાઢવા માટે ફક્ત ને ફક્ત સરકાર પાસે 2 હાથ જોડીને એક જ માંગ છે કે એનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને ખબર પડે ગુજરાત પોલીસને. એક જ વાત અમારી આ પાટીદાર સમાજની અને 18 વર્ષની એક જ માંગ છે કે ખરેખર આ વ્યક્તિને યોગી ચોકમાંથી એનું સરઘસ નીકળવું જોઈએ. એના એટલા માટે સરઘસ કાઢવામાં આવે કે ખરેખર આસ્થાનો કેન્દ્ર બનેલો આ પ્રદીપ ખરેખર આખા ગુજરાતને સુરતની અંદર પેલા રાજકોટની અંદર પેલા ખેલ કર્યા, ત્યાંથી એને દાહ ન મળ્યો એટલે સુરતની અંદર પૈસા ઉઘરાવીને એને ધોરણ પાર્ટી નામનો આશ્રમને એક મોટો ડેવલપમેન્ટ આશ્રમ બનાવીને ત્યાં યોગની સંસ્થાઓ ચલાવીને ખરેખર એક મોટું એક ષડયંત્ર ઊભું કરવાનો કારસો ઘડ્યો હતો. આ બધા જ કારસાનો આજે તદ્દન એનો નિકાલ થયો છે અને ગુજરાત પોલીસને સેલ્યુટ કરું છું કે ખરેખર આવા હરામી અને આવા નીચ વ્યક્તિને એનો જે પણ એની કારકિર્દીની માણસાઈ હતી એને આજે સુરત સમક્ષ ખુલ્લી પાડવામાં આવી છે. પૈસા ઉઘરાવવામાં સતીના નામ ઉપર ગ્રુપ બનાવતો, જેવી રીતે સીતા, તારા, મંદોદરી આ બધી જ સતીઓના નામે એક ડાયરી બનાવતો, ડાયરી બહેનો દીકરીઓને આપતો અને બહેનો દીકરીઓના ભરણ પોષણના જે ₹500 બચાવવું હોય એ આ પ્રદીપને પહોંચાડવાનો આ કારસો ચાલતો હતો. આ કારસાને અમે ઉઘાડો પાડવા માટે તેથી પણ અમે સક્ષમ હતા અને આજે પાટીદાર સમાજના અગ્રણી તરીકે હું આહવાન કરું છું કે આવો જાગો સૌ સાથે મળીને 18 આલમની આજે યોગી ચોકની અંદર એનું સરઘસ કાઢવા માટે આપણે બધા સાક્ષી બનીએ.